પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગુજરાતના વિવિધ તાલુકામાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે શિક્ષક, શિક્ષાર્થી અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે વિશ્વની દરેક માતૃશક્તિના સન્માનમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન ગુજરાતના વિવિધ તાલુકામાં કરવામાં આવ્યું। ભારતીય નારી શક્તિ સ્વરૂપા છે, અગ્નિશિખા છે, સાથે સાથે પરિવારનો આધારસ્તંભ છે। ભારતમાં વૈદિક કાળથી ભારતીય નારીએ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। ભારતની આ પુણ્ય ધરા ઉપર ગાર્ગી, લોપા, આપલા જેવી વિદુષીઓ થઈ ગઈ છે। રાણી દુર્ગાવતી, રાણી રુદાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક વીરાંગનાઓએ દેશ અને સંસ્કૃતિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે। માતા સીતા, માતા અનસુયા, સતી સાવિત્રી, મીરાબાઈ, માતા અહલ્યાબાઈ જેવી અનેક સતી અને દેવી સ્વરૂપા નારી રત્નો ભારતીય નારીને સદૈવ પ્રેરણા આપે છે। લોકમાતા, રાજમાતા, પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે। લોકમાતા અહિલ્યાબાઈએ વિષમ પરિસ્થિતિમાં પતિ, પુત્ર અને પિતા સમાન શ્વશુરને ગુમાવ્યા બાદ શાસનની ધુરા સંભાળીને સુંદર રીતે સુશાસન વ્યવસ્થા થકી આજથી 300 વર્ષ પહેલા રાજ્યમાં વેપાર, કલા, શિક્ષણ, વહીવટી કુશળતા, સુંદર નગર રચના, સ્ત્રી શિક્ષણ, વિધવાઓને સન્માન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો। ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર, સંરક્ષણ અને સંવર્ધન માટે ભારતના દરેક ખૂણે ખૂણે સેંકડો મંદિરોના જીર્ણોદ્ધાર કરી અનેક કુવા, ઘાટ અને વાવ બનાવ્યા। આવા વિરાટ વ્યક્તિત્વને દુર્ભાગ્યવશ આઝાદી મળવું જોઈએ એટલું જનના હૃદયમાં સ્થાન નથી મળ્યું। આથી વિશ્વ મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરના જીવનને કેન્દ્ર સ્થાને રાખી અને ભારતીય નારીને પ્રેરણા આપવા માટેના માતૃશક્તિ વંદના કાર્યક્રમનું ગુજરાતના દરેક તાલુકામાં આયોજન થયું। આદરણીય શિક્ષા મંત્રી, શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા પણ કાર્યક્રમમાં હાજર રહેનારા શિક્ષિકા બહેનોને ઓન ડ્યુટી આપવા માટેની જાહેરાત કરી માતૃશક્તિનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સનિષ્ઠ વક્તા દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈના વિરાટ પ્રજાવત્સલ કાર્યોને કેન્દ્ર સ્થાને રાખીને પ્રેરક વક્તવ્ય થકી ઉપસ્થિત નારી શક્તિને ખૂબ સુંદર પ્રેરણા પૂરી પાડવામાં આવી। સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના તાલુકામાં કુલ 122 માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11,835 માતૃશક્તિની ઉપસ્થિતિ રહી। રિપોર્ટર જશુભાઈ ગણાવા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।